અત્યારે સમર વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે ચાલો એક લટાર મારીએ ભાયખલાના વીર માતા જીજાબાઈ ભોસલે ઉદ્યાનમાં, એટલે કે રાણીબાગમાં, જ્યાં નવા મહેમાનો તમારી રાહ જોઈ રહ્યા છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં બાળકો માટે ફરવા માટેનું સૌથી મોટું આકર્ષણ એટલે કે ભાયખલામાં આવેલું રાણીબાગ. 1861માં સ્થાપવામાં આવેલા આ વીર માતા જીજાબાઈ ભોસલે પાર્ક અને પ્રાણી સંગ્રહાલયનું હાલ જ નૂતનીકરણ કરવામાં આવ્યું છે અને અહીં વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓને લાવવામાં આવ્યા છે. રાણીબાગના અત્યારના લેટેસ્ટ એટ્રેક્શનની વાત કરીએ તો તે છે રાણીબાગમાં આવેલા એલિગેટર્સ એટલે કે ઘડિયાળ અને મગરમચ્છ. રાણીબાગમાં આ નવા મહેમાનોનું આગમન થઈ ચૂક્યું છે અને અહીં ઘડિયાળ અને મગરમચ્છ એમ 5 નવા મહેમાનો રાણીબાગ પરિવારમાં ઉમેરાયા છે. એશિયાની પહેલી ક્રોકોડાઇલ વ્યુઇંગ ગેલેરીનું કામકાજ ઝૂમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું અને તે પૂરું થઈ જતાં હવે રાણીબાગમાં આવેલા આ નવા મહેમાનો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે, જેથી બાળકો તેમને નજીકથી જોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પેંગ્વિન આવ્યા બાદ અહીં આવનારા મુલાકાતીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. હવે રાણીબાગના પ્રેમીઓ માટે એક ખુશખબર આવી રહ્યા છે અને આ ખુશખબર એ છે કે ટૂંક સમયમાં જ રાણીબાગમાં નવા મહેમાનોનું આગમન થવા જઈ રહ્યું છે. આ નવા મહેમાનોમાં જીરાફ, ઝેબ્રા, ચિમ્પાન્ઝી, ચિત્તો, હિપ્પોપોટેમસ, કાંગારૂ અને શાહમૃગ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે.